શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે ભગવાન શિવની ભક્તિ કરતાં કરતાં 16મા દિવસ સુધી પહોંચી ગયા છીએ. તો શ્રાવણ મહિનાના 16મા દિવસની ભગવાન શિવની 16મી કથામાં છે ગોપીઓની શિવભક્તિ. મથુરાની ગોપીઓ ભગવાન શિવની ભક્તિ કરતી હતી, એટલે શિવજીએ ગોપેશ્વર મહાદેવ રૂપ ધારણ કર્યું તેના વિશે છે. તો આ કથામાં છે ગોપીઓની શિવભક્તિ અને ગોપેશ્વર મહાદેવની કથા. મથુરા નજીકના વ્રજમાં એક વખત ગોપીઓ શ્રી કૃષ્ણના રાસલીલાધામ જોડાવાની પ્રબળ ઈચ્છા રાખતી હતી. તેઓ જાણતી હતી કે રાસમંડળમાં પ્રવેશ માટે અતિ શુદ્ધ અને નિરંકારી ભાવ જરૂરી છે. તે સમયે કાર્તિક પૂર્ણિમાની પવિત્ર રાત હતી. શ્રી કૃષ્ણના દર્શન અને રાસમાં જોડાવા માટે ગોપીઓએ ભગવાન શિવની આરાધના શરૂ કરી દીધી. તેઓએ યમુના કિનારે કલાકો સુધી બિલ્વપત્ર, ફૂલો અને ગંગાજળથી ભગવાન શિવનું પૂજન કર્યું. તેમની ભક્તિ એટલી નિષ્કપટ અને ઊંડી હતી કે ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. શિવજીએ વિચાર્યું, આ ગોપીઓની ઈચ્છા માત્ર ભગવાનને પ્રસન્ન કરવાની જ છે અને તેઓએ અખંડ ભક્તિથી મને બોલાવ્યા છે, તેથી મને તેમનું કલ્યાણ કરવું જોઈએ. પરંતુ રાસમાં પ્રવેશનો નિયમ એવો હતો કે ફક્ત સ્ત્રીઓ સ્વરૂપે જ પ્રવેશ મળી શકે. એટલે ભગવાન શિવે પોતાને યોગ બળથી સુંદર ગોપીનું રૂપ ધારણ કરી લીધું. તેઓ ગોપીઓમાં સમાઈ ગયા અને તેમને રાસ મંડળ સુધી લઈ ગયા. જ્યારે શ્રી કૃષ્ણએ ગોપીઓનું રૂપ જોયું ત્યારે તેઓ હસ્યા અને બોલ્યા, મારા પ્રિય શંકર, તમારું સ્વરૂપ હું જાણું છું. તમારી ભક્તિ અને ગોપીઓ પરનો પ્રેમ અમૂલ્ય છે. શ્રી કૃષ્ણએ શિવજીને આશીર્વાદ આપ્યા અને યમુના તટે તેમની મૂર્તિ સ્થાપી, જે ગોપેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયા. આજ સુધી મથુરા વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવનું દર્શન કર્યા વગર રાસલીલાનો આનંદ અધૂરો માનવામાં આવે છે. તો આ કથા શું શીખવે છે કે સાચી ભક્તિમાં કોઈ જાતિ, રૂપ કે ભેદ નથી. ભગવાન ભક્ત માટે પોતાનું સ્વરૂપ પણ બદલવા તૈયાર થઈ જાય છે. તો આ હતી આજની સુંદર કથા. હર હર મહાદેવ.